નમસ્કાર. આજે આપણે ફેસ યોગા કરીશું. ફૂલ બોડીનું તો આપણે વર્કઆઉટ કરીએ છીએ એવરીડે, અને તમને ખબર પણ છે કે એવરીડે શું કરવાનું છે, બરાબર છે. હવે યોગ કરીએ છીએ, યોગ સાથે આપણે વેઇટ લોસનું કરીએ છીએ, તો એની સાથે સ્કિન પણ આપણી ગ્લો કરવી જોઈએ. તો એના માટે આપણે ફેસ યોગા હું આજે તમને કરાવીશ. ચલો સ્ટાર્ટ કરી દઈશું. પહેલા ટંગનું રોટેશન લઈ લેશું. બંને તરફ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ટંગના રોટેશનથી જ્યારે પણ અમુક ટાઈમે માણસને એટક આવે છે, જડબાનું એટક આવે છે, જડબું ઉતરી જાય છે, તો એ વસ્તુ ન થાય કે એના દ્વારા આપણે ટંગ દ્વારા પૂરી સ્નાયુઓને એક્ટિવ કરીએ છીએ. ત્યારબાદ ગલોફાને ફૂલાવી અને હોલ્ડ કરવાનો છે આ રીતના. રિલેક્સ. લાંબોનો શ્વાસ લઈ લેવાનો એક વખત, ત્યારબાદ ફિશ પોઝ. રિલેક્સ. લાંબોનો શ્વાસ લઈ લેશું. ત્યારબાદ આ કાન શેના માટે છે? કાનમાં તો આપણે ફેસમાં કાંઈ કનેક્ટ નથી, પણ ના, પૂરા ફેસની સ્નાયુઓનું કાનમાં જ એનું થાય છે, બરાબર. તો આ રીતના અંગૂઠા વડે, આંગળી વડે કાનને આ રીતના ક્લોક કરવાનો છે, બંધ કરવાનો છે, ખોલવાનો છે. જો આ ક્રિયા તમારે એવરીડે 1 મિનિટ કરવાની છે. આનાથી શું થશે? તમારી જે સ્કિન હશે ધીમે ધીમે સ્નાયુ એક્ટિવ થશે અને સ્કિનમાં ગ્લો આવશે. તમે 40 ના હશો તો 20 ની તમારી એજ લાગશે, બરાબર. ત્યારબાદ આ જે ટોચ છે અહીંયા પોઈન્ટ, તો એ તમારે બંને તરફ ઉપરની તરફ આ રીતના પ્રેસ કરવાનું છે. એનાથી શું થશે કે સ્કિનમાં ક્યારેય ડાઘ ધબ્બા છે તમારી સ્કિનમાં, તો એ છે આનાથી દૂર થશે. દાજ પડી જાય છે અમુક ટાઈમે, બરાબર, ડાર્ક સર્કલ છે, તો એનાથી આ દૂર થશે. રિલેક્સ. ત્યારબાદ આઈસનું રોટેશન લઈ લેશું આ રીતના, બરાબર. આઈસના રોટેશન બાદ હવે આ તો આપણે થઈ ગયું છે ફેસ યોગા, રાઈટ. હવે પોઈન્ટ કઈ રીતે આપીશું? તો આ રીતના ફિંગર કરવાની છે. બંને હાથને આ રીતના ક્લોક કરવાના, બંને હાથને આ રીતના જોઈન્ટ કરી આ રીતના છુટ્ટી કરશું આંગળીઓ. જો આ એના પોઈન્ટ છે ફેસ માટેના, રાઈટ. હવે બંને હાથને આ રીતના મુઠ્ઠી વાળે ખોલશું, બંધ કરશું, ખોલશું, બંધ કરશું, બરાબર. આ બધી ક્રિયા 1 મિનિટ કરવાની છે. હવે આ રીતના પૂરા સ્ટ્રેચિંગ સાથે મુવમેન્ટ કરવાનું છે. આ તમારું થયું ફેસના પોઈન્ટ, બરાબર છે. એવરીડે 1 મિનિટ કરશો તો સ્કિન એકદમ ગ્લો કરશે, શાઇન કરશે. 40 ની એજમાં તમે 20 ના લાગશો. તો ખૂબ સારો બેનિફિટ છે. વેઇટ લોસ સાથે આપણે સ્કિનમાં પણ ગ્લો લાવવાનો છે, રાઈટ. ઓમ જી ઓમ બધાને.